નમસ્કાર મિત્રો, હું ગુમનામ બાબા તમારા માટે પાછો ગુજરાતી સરકારની યોજનાઓ સાથે હાજર થઈ ગયો છું. હવે ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ લગભગ તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ગુજરાતમાં લેવાય છે એમાં પૂછાય છે, અને આ યોજનાઓ લગભગ 50થી 60 જેવી સંખ્યામાં છે. આવાવાળી 5થી 6 લેક્ચર સિરીઝમાં, મતલબ 5 લેક્ચર લેવાશે આ સિરીઝમાં, અને એ સિરીઝમાં તમને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ, તેનો ભૂતકાળ અને તેના સાથે જોડાયેલી માહિતીઓ હું તમને આ વિડીયોના માધ્યમથી ઉપલબ્ધ કરાવીશ. તો આવાવાળા સિનિયર ક્લાર્ક, ટેટ, પછી જે સમાજ કલ્યાણની ને બીજી અન્ય જે પંચાયત વિભાગની પણ જે એક્ઝામ આવવાની છે, ત્યારબાદ આપણા પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસઓ, આ તમામની ભરતીમાં જે તમને કામ આવી શકે છે એ આ ગુજરાત સરકારની યોજનાઓ છે, અને એના રોકડિયા માર્ક પણ મળી શકે છે. એટલે ધ્યાન આપજો, અને આના સિવાય લગભગ કોઈ બહાર જશે નહીં. તો બેસી જાઓ અને આ મારી સફર સાથે જોડાઈ જાઓ. મને કોન્ટેક્ટ કરવા માટે gumnambaba2@gmail.com તથા મારી આ ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મને પણ થોડુંક એક ઈંધણ મળી રહે કામ કરવા માટે, અને તમારા સુધી હું નવી ને નવી પ્રકારની તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં મદદરૂપ નીવડે એવા વિડીયો લાવું. તો શરૂ કરીએ. વધારે વાત ન કરતાં આપણે આગળ વધીએ. તો પહેલી યોજના છે મુખ્યમંત્રી અમૃતમ મા યોજના. આ યોજના 2012 અને 2013માં લાવવામાં આવી હતી. બટ ઓબ્વિયસ વાત છે કે અમૃતમ યોજના છે એ ગરીબી રેખાથી નીચે જીવતા જે પરિવાર કે કુટુંબીજનો છે એમના માટે લાવવામાં આવી હતી. હવે આનો ઉદ્દેશ્ય શું છે? તમને ઉદ્દેશ્ય તમે કોઈ બી સ્કીમનો જાણી જશો ને, એટલે તમને ઓટોમેટિક એના પાછળ કયું મંત્રાલય સંકળાયેલું છે એ પણ તમને ખબર પડી જશે. તો આનો ઉદ્દેશ્ય છે કે ગંભીર બીમારીઓ, જે ગરીબી રેખાથી નીચે જીવતા જે પરિવાર છે એમના માટે ગંભીર બીમારી એક સમસ્યા બની જાય છે કે એમને એમનો ખર્ચો કઈ રીતે કાઢવો, આઉટ ઓફ ધ પોકેટ જે છે એનું, કારણ કે એ ડે ટુ ડે પોતાનું કામ કરતા હોય છે ને એના હિસાબથી એમનું ઘર ચાલતા હોય છે, પણ જ્યારે બીમારી આવી જાય ત્યારે તેમનું ધંધો પણ બંધ થઈ જાય છે. જે એમને કામ મજૂરી કરતા હોય એ બંધ થઈ જાય. ઉપરથી એમને પોતાની સહાય પણ લેવાની હોય છે કે પોતે હેલ્થી કઈ રીતે પાછા પોતાના જીવનમાં પાછા વળે. તો આ બધી ગંભીર બીમારીઓ છે, જેમ કે કેન્સર, હૃદય રોગ, પછી જે નવજાત શિશુઓ એમના હોય છે, કારણ કે શરૂઆતથી જ કુપોષણ વાળા જ લગભગ બધા હોય છે, તો એમને જે ગંભીર બીમારીઓ થઈ જાય. પછી કેન્સર છે, કિડનીને લગતીને આ લોકો દારૂની ટેવના કારણે અને બીજી બધી પણ જે સ્વાસ્થ્ય સુવિધાઓ ન મળતી કારણે એ એટલું હેલ્ધી જીવન જીવી નથી શકતા, એના કારણે કિડની પણ એમને તકલીફ રહે છે. તો આ બધી તકલીફોને નિવારવા માટે, ગંભીર બીમારીઓ છે એના માટે 2 લાખ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર આપવાની છે મુખ્યમંત્રી અમૃતમ યોજનાના અંદર. હવે આ અમૃતમ યોજનામાં ઘરમાં કેટલા વ્યક્તિ સુધી સીમિત છે? તો 5 વ્યક્તિ સુધી આ અમૃતમ યોજનાનો લાભ તમને મળી શકે છે. આ અમૃતમ યોજનામાં સૌથી મોટો ફાયદો એ છે કે મા કાર્ડ આપવામાં આવે છે. આ મા કાર્ડમાં ક્વિક રિસ્પોન્સ કોડ, મતલબ QR કોડ, જે આપણે ખબર છે પેટીએમમાં ને એ બધામાં જોતા હોય છે કે આપણને QR કોડ હોય છે, એમાં આપણે મેળવી દઈએ એટલે આપણે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવતા હોય તો આપણને મળી જાય છે. તો આ QR કોડના માધ્યમથી તેની પોતાની તમામ માહિતી આ QR કોડના અંદર આપી દેવામાં છે કે આનો નંબર શું છે, આને કઈ રીતે કાર્ય કરવાનું છે, એ બધું. હવે આને ઇમ્પ્લિમેન્ટ કરવાવાળું મંત્રાલય છે આરોગ્ય મંત્રાલય, મતલબ જે આરોગ્ય વિભાગ છે કે પરિવાર કલ્યાણ વિભાગ છે એ. હવે આરોગ્ય વિભાગ આવે એટલે તમારે 100% એટલી વસ્તુ યાદ રાખવાની છે, 99% આશા કાર્યકર્તા જ આના ઇમ્પ્લિમેન્ટેશન કરતા હશે, કે મતલબ આ ઘર ઘર સુધી માહિતી પહોંચાડવાના આ છે એ બધું આશા કાર્યકર્તા કરતા હોય છે આરોગ્ય મંત્રાલયમાં. તો એટલી વસ્તુ તમે યાદ રાખજો કે 99% જો આરોગ્ય મંત્રાલયની લગતી માહિતી કે યોજના હોય તો તમારે આશા ઓપ્શનમાં હોય તો આશાને ટીક કરી દેવું, એ તમને ફાયદાકારક રહેશે. હા, હવે આમાં અમૃતમ યોજનામાં 3300 રૂપિયા વાહન ખર્ચ આપે છે. મતલબ જે આવવા જવાનો ખર્ચો હોય,
એ લઈ જવા લાવવા માટે પણ જે ટ્રાન્સપોર્ટ ખર્ચો થાય છે એ પણ ગવર્મેન્ટ આપે છે, અને એ 3300 રૂપિયા ખર્ચો, મતલબ મહત્તમ 15 વખત સુધી એમાં લખેલું છે. હવે આગળ સેકન્ડ યોજના તરફ વધુ તો સેકન્ડ યોજનામાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના. આ જે પેલી આગળવાળી એક્ઝામ હતી મા યોજના, આગળવાળી પોલિસી હતી મહા યોજના, એના બાદ મુખ્યમંત્રી અમૃતમ યોજના, એની સફળતા બાદ આ વાત્સલ્ય યોજના રજૂ કરવામાં આવી હતી. મતલબ 2014માં, પેલી 2012માં. સેમ જ છે, પણ આમાં ખાલી જે મધ્યમ વર્ગનું ફેમિલી છે જેની 1.5 લાખ સુધીની આવક છે, બરાબર, વાર્ષિક આવક 1.5 લાખ સુધીની છે, એ લોકો માટે આ યોજના લાવવામાં આવ્યા હતા. હવે શરૂઆતમાં લાવ્યા એ વખતે આમાં 2 શરત કરેલી હતી કે તમામ મહિલાઓ મધ્યમ વર્ગની વત્તા 21 વર્ષથી જે નીચે ઉંમરના બાળકો છે એમના માટે હતી. પણ સરકારે 2015થી આ જે કન્ડિશન હતી એને નીકાળી દીધી છે. મતલબ મધ્યમ વર્ગના તમામ વયના લોકો માટે જેમની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે એ લોકોને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનાનો લાભ મળે છે. આ તમે યાદ રાખજો કે હવે તમામ વય થઈ ગયું છે. 2015 પછી તમને જો માહિતી મળે કે આગળ અને મહિલાઓ અને એમના 21 વર્ષથી નાના બાળકો સુધી જ સીમિત હતું, એ હટાવી લેવામાં આવ્યું છે. ત્યારબાદ મમતા યોજના. મમતા યોજના શું છે? તો મમતા યોજના પણ આરોગ્ય વિભાગ દ્વારા જ લાગુ કરવામાં આવી હતી, બરાબર. પણ આ યોજના 2010 છે. અત્યારે એને પૂછવાનું થોડુંક ઓછું છે, પણ તો એ પૂછાઈ શકે છે, એટલે આપણે કોઈ પણ યોજના બાકી નથી મૂકવાની. તો મમતા યોજનામાં આ એક એવી વ્યવસ્થા છે જે ભારતમાં પ્રથમ વખત લાગુ કરવામાં આવી હતી, જેમાં ઓનલાઈન અથવા મેસેજ દ્વારા જે આપણે હેલ્થલક્ષી માહિતી આપવામાં આવે છે કે ભાઈ સ્વાસ્થ્યલક્ષી તમને શું રાખવું, તમારે શું ખાવું, શું પીવું, એ તમામ માહિતી આ મમતા યોજના દ્વારા આપવામાં આવે છે. અને ત્યારબાદ 2014માં સરકારે આની સફળતા બાદ માતા બાળક ટ્રેકિંગ સિસ્ટમ જેવી હેલ્થ યોજના અમલમાં લાવ્યા. આ મમતા યોજનાના અંદર જ છે. તમે યાદ રાખજો કે માતા બાળક ટ્રેકિંગ સિસ્ટમ હેલ્થ યોજના કોના અંતર્ગત છે? તો મમતા યોજના, જે 2010માં ચાલુ થઈ હતી, પણ એને લઈને કરંટમાં 2014માં આવેલી હેલ્થ યોજના, જે માતા બાળક ટ્રેકિંગ સિસ્ટમ તરીકે અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ છે મમતા અભિયાન. મમતા અભિયાનમાં તમે જે આ માધુરી દીક્ષિતનો ફોટો જોઈ શકો છો, એ માધુરી દીક્ષિતનો ફોટો મૂકવાનું કારણ એ છે કે મધ્યપ્રદેશમાં મમતા અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર માધુરી દીક્ષિતની પસંદગી કરવામાં આવી હતી. જેથી તમને યાદ પણ રહી જશે કે મમતા અભિયાનમાં કોણ એમ્બેસેડર હતા? તો માધુરી દીક્ષિત હતા. એટલે બટ ઓબ્વિયસ છે કે કોના માટે હશે? તો એક સગર્ભા સ્ત્રી અને નાના બાળકો માટે આનો ઉદ્દેશ્ય છે, બરાબર. હવે આ મમતા યોજનાના 4 મુખ્ય ઘટકો છે: મમતા દિવસ, મમતા મુલાકાત, ને મમતા સંદર્ભ તથા મમતા નોંધ. હવે આ 4 મુદ્દા છે, એના બી અંદર માહિતી છે. તો મમતા દિવસ કેમ? તો દર બુધવારે, વેડનેસડેમાં અહીંયા લખ્યું છે, મતલબ દર બુધવારે દરેક પોતાના આરોગ્ય અને પોષણની તપાસ માટે મમતા દિવસ તરીકે કહેવામાં આવે છે. ત્યાં હોસ્પિટલમાં જવાનું રહે છે. ત્યારબાદ મમતા મુલાકાત, મતલબ 1, 3 અને 7મા આ દિવસે આફ્ટર ધ ડિલિવરી માતા અને શિશુને તપાસ માટે, મતલબ પોતાનું જે હેલ્થની તપાસ છે એના કરવા માટે હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે. ત્યારબાદ મમતા સંદર્ભ. મમતા સંદર્ભ એટલે શું કે દવા દારૂ જે આફ્ટર ધ ડિલિવરી જોઈએ, એ ડિલિવરી બાદ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા દ્વારા દવાની ઉપલબ્ધતા કરાવી, એને મમતા સંદર્ભનો ઉદ્દેશ છે. ત્યારબાદ મમતા નોંધ, મતલબ કે આના હેઠળ કેટલા લોકો લાભ લઈ ચૂક્યા, મતલબ લાભાર્થીની નોંધ, એને મમતા નોંધ તરીકે અંતર્ગત લેવામાં આવે છે. તો આ હતું મમતા અભિયાન. ત્યારબાદ મિશન મંગલમ. મિશન મંગલમને સખી મંડળ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી હતા તત્કાલીન, ત્યારની આ યોજના છે, મતલબ એમના વખતે અસ્તિત્વમાં આવી હતી. મિશન મંગલમમાં 2012માં આવી હતી, અને આના પાછળ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, બરાબર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આનું ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, બરાબર. મતલબ મહિલા, બાળ વિકાસ, ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ, આખું ટોટલ
પૂરું નામ છે એટલું નામ તો મને યાદ નથી રહેવાનું કે તમને યાદ નથી રહેવાનું. એટલું યાદ રાખજો, મહિલા અને બાળ વિકાસ એટલે તમને યાદ રહી જશે. તો આનો ઉદ્દેશ્ય શું હતો? તો વુમન એમ્પાવરમેન્ટ, મતલબ કે મહિલા સશક્તિકરણ, આ મિશન મંગલમનો મુખ્ય ઉદ્દેશ હતો. કઈ રીતે? તો જે સ્વયં સહાયતા ગ્રુપ છે, જેને આપણે ઇંગ્લિશમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ કહીએ છીએ, તમારે બંને નામ યાદ રાખવાના છે, સ્વયં સહાયતા ગ્રુપ સમૂહ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ. આમાં બિલો પોવર્ટી લેવલ મતલબ ગરીબી રેખાથી નીચે અને ગરીબી રેખાથી ઉપર, અબવ પોવર્ટી લેવલ, આ મહિલાઓ માટે આવકના જે કાર્યો છે ઊભા કરવાના છે. મતલબ આ લોકોને એમ્પાવર એ રીતે કરવાના છે કે આમને પોતાના કમાવા માટે કાંઈ ને કાંઈ રોજગાર ઊભો કરી શકે. પણ આની એક શરત એ હતી કે આ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં 70% મહિલાઓ BPL કાર્ડની હોય, મતલબ બિલો પોવર્ટી લેવલની હોવી જોઈએ. બાકીની અબવ પોવર્ટી લેવલ મતલબ 30%, એ રીતે 70-30. હવે સરકાર આ યોજનામાં શું કરશે? તો બેંક લોન અથવા કે રિવોલ્વિંગ ફંડના નામે 5,000 રૂપિયા સરકાર પૂરી પાડવાની છે. આ યોજના અંતર્ગત 5,000 રૂપિયા સરકાર આપવાની છે. તમે આ જોઈ શકો છો પિક્ચરમાં કે ઘણી બધી મહિલાઓ બેઠી છે ગામમાં, અને એમને એક સરકારનો માણસ હશે, એ પણ આ ગ્રુપમાં બેઠો હશે અને એમને માહિતી પણ આપશે, અને એમને જે 5,000 રૂપિયા પૂરા પાડવાના છે એના પણ આપશે. એના બાદ જે બાજુમાં છે કે મિશન મંગલમ યોજનાના અંતર્ગત વુમનને એમ્પાવર થઈ રહ્યું છે, એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ છે ઘર દીવડો યોજના. ઘર દીવડો યોજના મુખ્યત્વે આ પણ મહિલા અને બાળ વિકાસ અને આરોગ્ય જે મંત્રાલય છે એના દ્વારા 2013માં લાગુ કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય પણ મહિલાઓને જે ઉદ્યોગ વ્યવસાય સાથે જોડાવા, મતલબ વુમન એમ્પાવરમેન્ટ, એના દ્વારા વુમન એમ્પાવરમેન્ટ માટે લાવવામાં આવી હતી. હવે આમાં બંને શહેરી અને ગ્રામીણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સૌથી મોટી આમાં ધ્યાન રાખવા જેવી બાબત એવી છે કે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગુજરાત વુમન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન, આના દ્વારા આખી આ ઘર દીવડો યોજના ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. મતલબ એને લાગુ કરવાવાળું જે છે એ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ છે. આ તમે યાદ રાખજો કે ભાઈ ઘર દીવડો યોજના કોણ લાગુ કરે છે? તો GWEDC આને લાગુ કરવાવાળી છે. અને આમાં જે BPL મહિલાની પરિવાર છે, મહિલાઓ છે, પરિવારની મહિલાઓ, એને 50,000 સુધીની લોન આપે છે. પણ ક્યાં સુધી 50,000ની લોન મળે? કે જ્યારે તેમની ઘરની આવક ગ્રામીણ ક્ષેત્રમાં આખા ઘરની આવક 47,000 અને શહેરી ક્ષેત્રમાં 68,000થી નીચે હોય, ત્યારે તેમને આ યોજના હેઠળ, ઘર દીવડો યોજના હેઠળ મહિલાઓને લાભ મળે છે. બેઝિકલી વુમન એમ્પાવરમેન્ટ માટે છે ઘર દીવડો યોજના. તમારે એ રીતે યાદ રાખવાની છે. તમે પોતાની રીતે તમે જે કોઈ ટ્રીક બનાવી શકો એ ટ્રીકના હિસાબથી લખી દેજો. પણ મેં એ રીતે ક્રમ આપ્યો છે કે એમ્પાવરમેન્ટની એક સાથે, આરોગ્ય વિભાગની એક સાથે, તો તમને આગળ તકલીફ નહીં રહે. હવે આ સૌથી મોસ્ટ IMP છે. 2016ના કરંટ અફેરમાં ધૂમ મચાવી હતી. આ તો UPSC લેવલ સુધી પણ આ યોજનાની ધૂમ છે. તો સૌની યોજના એક સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના છે. આ સૌની યોજનાનો મુખ્ય પૂરું ફૂલ ફોર્મ છે. તો તમારે એ યોજનાનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, અને એ ફૂલ ફોર્મ જ પૂછાય છે. SAUNI આખું એનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ એને ક્યાં લાગુ કરવામાં આવી હતી, શું છે? તો સણોસરાના ગામમાં દ્રોણા તાલુકામાં, જામનગર જિલ્લામાં એને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હતા આપણા, એમને એનું ઉદ્ઘાટન કર્યું હતું. કયા ડેમ પર ઉદ્ઘાટન કર્યું હતું? તો આજી ડેમ નંબર 3 કે આજી 3 ડેમ પર એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જળાશયો ભરવાના, જે સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં મતલબ દુષ્કાળની કે મતલબ પાણીની અછતની જે વસ્તુ વર્તાય છે, મતલબ ખેતી માટે પૂરું પાણી મળતું નથી, તો સિંચાઈ માટે મુખ્યત્વે આનો ઉદ્દેશ છે. 4 લિંક જે નર્મદા નદી છે મેઇન, એની બ્રાન્ચ છે, બ્રાન્ચમાંથી 4 લિંક નીકળવામાં આવશે, જેના દ્વારા 16 જળાશયો ભરવામાં આવશે. અને ત્યારબાદ આનો આગળનો ઉદ્દેશ ટોટલ 115, યાદ રાખજો, 115 જળાશયો ભરવાનું છે. નર્મદા નદીની બ્રાન્ચમાંથી
નર્મદા નદીની મેઇન કેનાલ નહીં પણ એની જે સબ બ્રાન્ચ છે એમાંથી, મતલબ બ્રાન્ચ છે અને પછી એ બ્રાન્ચમાંથી 4 લિંક નીકળે છે અને આનો જે લાભ છે સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાને મળી જવાનો છે. મતલબ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એના દરેક જિલ્લાને સૌની યોજનાને અંતર્ગત લાભ મળવાનો છે. તો આ મેં એનો એક મેપ આપ્યો છે કે એ મેપમાં તમે જોઈ શકો છો કે જે નર્મદા નદીની મેઇન કેનાલ જઈ રહી છે, ત્યારબાદ આ કેનાલ સુરેન્દ્રનગરમાં જે એની સબ બ્રાન્ચ છે સુરેન્દ્રનગરથી 2 ભાગમાં વેચાય છે. એક તો મચ્છુ ડેમ, એની મચ્છુ ડેમ પાસે લિંક 1 છે, એ લિંક સાની ડેમ સુધી છે, મતલબ દેવનગરી દ્વારકામાં એનું એન્ડ થાય છે. ત્યારબાદ જે સુરેન્દ્રનગરમાં સબ બ્રાન્ચ બીજી છે એમાં લિંક નંબર 2 છે, એ લિંક નંબર 2 તમે જુઓ તો એ ભાવનગર થતાં અમરેલીમાં આવીને પૂરી એનું જે રાયડી ડેમ છે એમાં આવીને અટકે છે. ત્યારબાદ લિંક નંબર 3 છે એ ધોળીધજા ડેમ છે. ધોળીધજા ડેમથી શરૂ થઈને વેણુ જે ડેમ છે ત્યાં દેવનગરી દ્વારકામાં એનું એન્ડ થાય છે. અને જે લિંક નંબર 4 છે એ ભોગવવા ડેમથી થઈને હિરણ ડેમ સુધી એનું લિંકનું સમાપન છે. તો એના દ્વારા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તમે જોઈ શકો છો એ ઇન્ક્લુડ કરી દીધા છે કે આ લિંકોના દ્વારા તેમને ઇરિગેશનનું પાણી પૂરું પાડવામાં આવશે. એ જ રીતે આ એક બીજો છે એ પણ તમે જોઈ શકો છો જે ક્લિયર બતાવે છે. ઓલો થોડોક ડાર્ક મતલબ ઝાંખો પડી ગયો હતો, બ્લર હતો. તેના પછી આ છે, તમે એને લિંક યાદ રાખજો ને કયા જિલ્લામાંથી કઈ લિંક જાય છે એટલું બધું તો સ્પેસિફિક યાદ કરવાનું નથી, પણ એન્ડ પોઈન્ટ ને સ્ટાર્ટ પોઈન્ટ યાદ રાખજો તો તમને વાંધો નહીં આવે. ત્યારબાદ અટલ સ્નેહી યોજના. અટલ સ્નેહી યોજના શું છે તો મેં આ એક નીચે પેપર કટિંગ મૂક્યું છે કે જન્મજાત ખામીવાળા શિશુના આરોગ્ય માટે અટલ સ્નેહી યોજના. સીએમ રૂપાણી દ્વારા એમને 25 ડિસેમ્બર જે અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ છે, જન્મદિન છે, એ દિનના દિવસે આ યોજના મૂકવામાં આવી હતી, એટલે અટલ સ્નેહી યોજના કહેવામાં આવે છે. તો કોના જન્મદિવસે? તો અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે, જે પૂર્વ આપણા પ્રધાનમંત્રી હતા. તો સ્નેહનું ફૂલ એબ્રિવેશન છે, એનું એબ્રિવેશન એ છે કે સ્ક્રીનિંગ ઓફ ન્યૂ બોર્ન ફોર એન્હેન્સમેન્ટ ઓફ હેલ્થ. સ્ક્રીનિંગ ઓફ ન્યૂ બોર્ન ફોર એન્હેન્સમેન્ટ ઓફ હેલ્થ, આ સ્નેહનું ફૂલ એબ્રિવેશન છે. તો આ એબ્રિવેશનમાં તમે સમજી શકો છો કે ન્યૂબોર્ન બેબી છે તો એને જે ન્યૂબોર્ન બેબીનું જે સ્વાસ્થ્ય પરીક્ષણ છે તથા એના જે ખોડખાપણ હોય, જન્મજાત બાળકોને જે ખોડખાપણ હોય એના માટે આ યોજના છે કે એમને લાભ મળી રહે, કે એમને જે સ્વાસ્થ્ય આરોગ્ય સુવિધાઓ છે પૂરી પાડવા માટે અટલ સ્નેહ યોજના આવી હતી. આને તમે યાદ રાખજો કારણ કે આ લેટેસ્ટ છે, 15 ડિસેમ્બર 2016ના દિવસે એને મૂકવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી સાધના યોજના. સરસ્વતી સાધના યોજના છે એ સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના દ્વારા લાગુ કરવામાં આવી હતી. એમાં ધોરણ 9માં ભણતી તમામ વિદ્યાર્થીનો જે અનુસૂચિત જાતિ મતલબ કે શિડ્યુલ કાસ્ટ કેટેગરીમાં આવતી તમામ કન્યા કેળવણીના અંતર્ગત જેમની ઘરેલું આવક ગ્રામીણ ક્ષેત્રમાં 47,000 અને શહેરી વિસ્તારમાં 68,000 સુધીની આવક મર્યાદા છે, ત્યાં વાર્ષિક આવક એનાથી નીચી છે, એવા વિદ્યાર્થીઓને સાયકલ સહાયતા આપવામાં આવે છે. એવી વિદ્યાર્થીઓને સાયકલ સહાયતા આપવામાં આવે છે. મતલબ સરસ્વતી મતલબ સમજી શકો છો કે સ્કૂલ માટે છે ને સાધના યોજના મતલબ ત્યાં સુધી પહોંચ માટે સાયકલ આપવામાં આવે છે કે ભાઈ તમે સાયકલ બેસીને ત્યાં પહોંચી જાઓ એટલે તમારામાં પણ શિક્ષણની તમારી પૂર્તિ થઈ શકે અને પોતે એક આગળ સમાજમાં આવી શકો. ત્યારબાદ સુરક્ષા સેતુ યોજના. હવે સુરક્ષા સેતુ યોજના છે મુખ્યત્વે વૃદ્ધ લોકો માટે છે, પણ આમાં ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી છે, મતલબ જે એને લાગુ કરવાવાળું છે એ સામાજિક અને ન્યાય નહીં બટ હોમ મિનિસ્ટ્રી છે, મતલબ કે ગૃહ વિભાગ છે, એને લાગુ કરે છે. આ સુરક્ષા સેતુ યોજનાના અંતર્ગત મુખ્ય કામ શું કરવાનું આવે છે તો જો SOS ડિવાઇસવાળા ફોન છે, મતલબ જે સિક્યુરિટી ફીચર્સવાળા ફોન છે, જ્યારે વૃદ્ધોને એકદમ જરૂર પડી જાય ત્યારે એમને સિક્યુરિટી ફીચર્સવાળા ફોન હોય તો એ તરત કોન્ટેક્ટ ઇમરજન્સીમાં કોલ કરી શકે. તો ઇમરજન્સી કોલ માટે SOS ડિવાઇસવાળા ફોન સરકાર દ્વારા 80 વર્ષથી વધુ વયના વૃદ્ધોને આપવામાં આવે છે. હવે આ ફોનમાં 2,000 રૂપિયાનો ફોન છે
તો 1400 રૂપિયા સરકાર આપશે અને 600 રૂપિયા જે લાભાર્થી છે એને ચૂકવવાના રહેશે. મતલબ અહીંયા મેં લખ્યું છે કે 60 થી 80 વર્ષના વૃદ્ધોને પણ મોબાઈલ મળશે, પરંતુ તેમને 30% રકમ ભરવી પડશે. બાકી 80 વર્ષના ઉપર છે એમને ફોન મફત આપવામાં આવશે. બરાબર. જે આ 30% વાળી શરત છે 60 થી 80 વર્ષ વચ્ચેના વૃદ્ધો માટે છે, એ તમારે યાદ રાખવાનું છે. તો મિત્રો, આ હતી આજની 10 યોજનાઓ. ત્યારબાદ હું આવતીકાલે ફરીથી બીજી 10 યોજનાઓ મૂકવાનું છે. એમ 5 દિવસ સુધી હું સળંગ 10 યોજનાઓ મૂકીને તમારું આવવાવાળી જે સિનિયર ક્લાર્કની જે 30 તારીખે એક્ઝામ છે ને ટેટની જે એક્ઝામ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. અને એમાં તમને આમાંથી નહીં હોય તો એ ઓછામાં ઓછી તમને મહત્તમ માર્ક્સ સ્કોર કરવામાં મદદરૂપ નીવડશે. અને પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરો કે આમાં મારે શું સુધારા કરવા જેવા છે. મને સજેશન આપો કે તમારે કઈ રીતનું જોઈએ છે આગળ બધી. અને આ જે પીપીટી છે હું મારી વેબસાઇટ અંડર કન્સ્ટ્રક્શન છે તો એના પર હું મૂકી દઈશ નજીકના ભવિષ્યમાં. તો તમે પીપીટી પણ લઈ શકો છો અને પોતાના હિસાબથી અંદર ઉમેરો વધારો કરીને આગળ તમારે જે રીતે ઉપયોગ એનો લેવો હોય એ રીતે લઈ શકો છો. તો આ જે હતું આજનું આ લેક્ચર. થેન્ક યુ વેરી મચ એન્ડ સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. થેન્ક યુ વન્સ અગેન.